નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપણી સાથે જોહી સૌથી પહેલા વાત ગુજરાતના જયરાજસિંહ ગોહિલને વીરતા પુરસ્કાર સોમનાથના 8.5 વર્ષના જયરાજસિંહને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે 6 વર્ષની વયે મિત્રને બચાવ્યો હતો દીપડાથી મિત્રને મોતના મુખમાંથી બચાવવા માટે તેને પુરસ્કાર આપવામાં આવ્યો પીએમના હસ્તે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર એનાયત કરાય છે 26 જાન્યુઆરીએ પીએમના હસ્તે તેનું સન્માન કરવામાં આવશે સોમનાથના 8.5 વર્ષના જયરાજસિંહને પુરસ્કાર એનાયત કરવામાં આવશે ગુજરાતના જયરાજસિંહ ગોહિલને વીરતા પુરસ્કાર આપવામાં આવશે સોમનાથમાં 8.5 વર્ષના જયરાજસિંહને પુરસ્કાર આપવામાં આવશે 6 વર્ષની વયે તેણે પોતાના મિત્રને બચાવ્યો હતો અને દીપડાથી મિત્રને મોતને મુખમાંથી બચાવવા માટેનો તેને આ પુરસ્કાર આપવામાં આવશે મહત્વનું છે કે જેણે પણ દેશમાં આવા નાના બાળકોથી લઈ મોટા વ્યક્તિઓ સુધી વીરતા બતાવી હોય તે તમામ લોકોને 26મી જાન્યુઆરીએ વીરતા પુરસ્કાર આપવામાં આવે છે અને પીએમના હસ્તે તેને આપવામાં આવે છે ત્યારે આ વખતે સોમનાથના જયરાજસિંહ ગોહિલને આપવામાં આવશે તો પીએમના હસ્તે આ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર તેને આપવામાં આવશે 26 જાન્યુઆરીએ પીએમના હસ્તે તેનું સન્માન કરાશે મહત્વનું છે કે તેણે 6 વર્ષની ઉંમરમાં પોતાના મિત્રને દીપડાથી બચાવ્યો હતો દીપડાએ અચાનક હુમલો કરતા તેણે દીપડા સાથે બાથ ભીડી અને ત્યારબાદ તેને મોતના મુખમાંથી બચાવ્યો હતો આટલી નાની ઉંમરમાં આટલી મોટી વીરતા બતાવનાર જયરાજસિંહ ગોહિલને આખરે 2.5 વર્ષ પછી વીરતા સન્માન આપવામાં આવશે હવે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મળવા જઈ રહ્યો છે જયરાજ સાથે જ વાત કરીશું નરેન્દ્રભાઈ મોદીને તમે મળવાના તમને બ્રેવરી એવોર્ડ આપશે શું કહેશો બહુ આનંદની વાત છે પીએમ મળશે ત્યારે પીએમને કાંઈ કહેશો મારે ભણવું છે હા શું કહેશો ભણવું છે અચ્છા તમે જ્યારે દીપડો જોયો હતો તે દરમિયાન ડર લાગેલો નહીં શું હતો આખો ઇન્સિડન્ટ કેવો હતો કેવી રીતે તમે દીપડાને ભગાવ્યો પોતાના મિત્રને બચાવ્યો હું અને મારો મિત્ર રમતા હતા ને એક દીપડો આવીને એને પકડી લીધો મેં પથ્થર ઉસકાવીને માર્યો પછી તો ભાગી ગયો દીપડો નહીં તો પછી કેવી રીતે ભાગ્યો બસ લોઢાની ગાડી હતી ને મેં ભાગી ગયો અચ્છા તમારું રમકડું ફેંક્યું તો ભાગી ગયો હા જયરાજસિંહના પિતા છે અજીતસિંહજી 6.5 વર્ષની ઉંમર ખૂબ નાની હોય અને દીપડાને જોઈને બાળક ગભરાઈ જાય પણ એ વખતે કેવો માહોલ હતો ત્યાં એ વખતે તો આ બંને બાળકો અહીંયા રમતા હતા અને દીપડો અચાનક જ આવ્યો એટલે એના મિત્રને એને પકડી લીધો અને આ જયરાજી જોઈ ગયો એટલે ડાયરેક્ટ એણે પથ્થરો ઉપાડ્યો અને માર્યો દીપડો ના હટ્યો એટલે પછી રમકડાનું એક ગાડું હતું એ માર્યો અને ભાગી ગયો ને એના મિત્રનો જીવ બચી ગયો પીએમના હાથો બ્રેવરી એવોર્ડ તમારા પુત્રને મળવા જઈ રહ્યો છે ખૂબ જ નાની ઉંમર છે 8.5 વર્ષની કેટલો ગર્વ મહેસૂસ થાય ખૂબ ગર્વ મહેસૂસ થાય અને જે જયરાજે જે કામ કર્યું એના ઉપર મને ખૂબ ગર્વ છે કે નહીં જે કર્યું એ ખૂબ સારું કર્યું અને એકદમ ફર્સ્ટ ક્લાસ કામ કર્યું પીએમ સાથે મુલાકાત થશે તે દરમિયાન કાંઈ રજૂઆત કરશો આપની રજૂઆત તો કે બાળકોને ભણવામાં જે ઈચ્છા હોય એમાં એને આગળ વધારો એવું